કોટમાં દોરો કેડે કંદોરો ને કોટમાં દોરો તારી લહેરિયા લાલ લાલ વાટે મારું મન મોહી ગયું. હે કેવી મજા આવે કા નવરાત્રીમાં. આજ પ્રીતમ ને પ્રીત મળી જાશે તુજો રાધા ને શ્યામ મળી જાશે. ले जरी रेशमा भाभी नी तो हम भर लो नवरात्रि में तो आया ही नता. ओ रेशमा भाभी ए हाँ भूतड़ी बेन आजकल तो वरी बहु भाव खाओ छो ने. ना रे ना એવું કાઈ નથી. તીએ શું હે રેશમા ભાભી નવરાત્રિ માં કેમ ના આયા. એક હું ને જલપા બેન હતા તીએ બે પછી હું રમીએ. ભૂતડી બેન મારે આવું તો હતું પણ મોડું થઈ ગયું. હાય આવે તમાર શું કામ નક ભટભટિયાન સકડાન ઘણોય ભેગું કર્યું છે. માર ભાઈને કહેવાય ને મૂકી જાય. ભૂતડી બેન ખાઈને વાસણ ધોવાનું કેટલું કામ થાય તે મોડું થઈ જાય તે પછી નવરાત્રીમાં ના આવાઈ શકે. હે રેશમા ભાભી તમે તમારા ભાઈના મેના રાણી છો. તમારા ભાઈને ઠામડક ધોવાનું કે ઠામડે ધોઈ દે એમ છે. અરે આ હવે ભૂતડી બેન ઘરે આવો એટલે ખબર પડે. ભાઈનું તો ઉપરાણું લેશે ને કઈ. ઉપરાણું નથી લેતી કઈ રેશમા ભાભી હાચો જ છે. તમન જો કોઈ દી હંચકોય આયો તમાર શરીર જરીએ ગોહાણું ત્યાં તો આવો મતારો થયો છે. મારા ભાઈ હંચવે છે ને એટલે જ. હી બસ બસ હવે ભૂતડી બેન ઘણું થઈ જાય. હવે તમે ઈ કયો તમાર નવરાત્રીમાં કીધી આવવાનું છે. હા તો જાસુ હાલો ને. હવે ની આયો ને ત્યાં વાત છે તમારી. એ ઓ પાકું આવીશ. હે રેશમા ભાભી હાલું છે બારે આંટો મારવા. કેવો અસલ જો તો વાદળવાળો દી છે મજા આવી જાય. હાલો આંટો મારતા આવી એકાદો. ના રે ના ભૂતડી બેન માર તો સુઈ જાવું છે. હું તો આરામ કરું. એ રેશમા ભાભી ઘડીક તો હાલચાલ કરતા જાવ. આખો દી ગેળહાની વાર લેટતા જાઓ. આળસ થઈ જાય ભૂતડી બેન. આળસ એ જીવતા માણસની કબર છે. હંધાઈને ખબર જ છે ભૂતડી બેન કઈ કહેવાની જરૂર નથી. હાલો તીએ હું તો જાઉં છું આંટો મારવા. તમારે આવું હોય ને તીએ બારે નીકળો હું હાલતી થાઉં છું રી. હંધાઈ શું કે ખબર છે કે ભગવાને આવા અસલ હાથ પગ આપ્યા છે તીએ કામ કરાય. અને આપણા પાડોશી રેશમા ભાભી ઈ તો કહે છે ભગવાને આવા અસલ હાથ પગ આપ્યા હે ગેળહાની વાર હુઈ જાઓ. કામ શું કરે કામ કરીએ તીએ તો ગોહાઈ જાય. એના કરતા તિજોરીમાં રાખી મૂકવાના કાકડી જેવા મતારા હાથ પગ. આ વખતે તો નવરાત્રીમાં એવા અસલના લુગડા પહેરી જવા હે કે હંધાઈ જોતા રહી જાય આંખો ફાટી જાય. તમને કહી દઉં છું જોવાનું ભૂલતા નહીં. હું અસલના લુગડા પહેરવાની છું. હવે પાછા પૂછતા નહીં કે ભૂતળી બેન શું પહેરવાના છો. કઈશ નહીં. ઈ સરપ્રાઈઝ રાખ્યું મેં તમારા હાટુ. ઈ સ્પેશિયલી તમારા હાટુ જ. હાલો તીએ હાલતી થાઉં. જય શ્રી કૃષ્ણ. રમો રમો રે તમે ભલે રમો રે. રમો રમો રે તમે ભલે રમો રે. ઓ જલપા બેન કેમ છો. મજામાં હો ભૂતળી બેન તમે કેમ છો. હું એ મજામાં જ છું. જો તમે તો એવી રીતે પૂછો છો જાણે કોઈ દી મળ્યા જ ના હોઈએ. હે જલપા બેન તમે કોઈ દી બારે આંટો મારવા ના આવો ને આજ કેમ આંટો મારવા આયા. કાઈ ની ભૂતળી બેન કાલ પ્રસાદમાં સમોસા હતા ને તે બટેકા વાળા સમોસા ખાઈને વાયુ ચડી આવ્યું. તે તો હાથ હંતાડીને જલપા બેન ખબર છે ને 4 5 વાર હાથ લાંબા જ કરતા હતા. હજી પ્રસાદ દો તે પછી વાયુ જ ચડે ને. ભૂતળી બેન પગામાં જુઓ એ તો તમે 3 વાર તો લીધો જ તો ને પ્રસાદ. જલપા બેન તમે તો 3 જ વાર લીધો તો. તમારી વાત 5 વાર લીધો તો. 3 વાર લ્યો કે 5 વાર લ્યો લીધો જ કહેવાય ને. હે જલપા બેન હવે મળ્યા સહી તો હવે એ નક્કી કરી લઈ કે નવરાત્રીમાં હવે શું પહેરશું આપણે. હા તમે જ કહો ને આપણે એકાદે જોડી નક્કી તો કરવી પડશે ને કઈ જોડી પહેરીને જાશું. જલપા બેન તમને કહી દઉં શું આપણે ગમે એ મડ નક્કી કરીએ. આપણે કોઈને છે ને કહેવાનું નથી. બધાને ઈ સરપ્રાઈઝ આપવાનું છે. એ હા ભૂતળી બેન ઈ સરપ્રાઈઝ નહીં સરપ્રાઈઝ. ઓકે ટીચર. હા તો હવે નક્કી કરી લઈ હાલો કે કઈ મડ પહેરી જાશું. અને છે ને જલપા બેન રેશમા ભાભી થી છે ને મારી વાત થઈ ગઈ છે. ઈ આવવાના જ છે. સારું લ્યો તો તમે કાલે આટલા ગરબા રમ્યા તો થાક્યા નથી લાગતા. ના રે ના જલપા બેન થાકે બાકે શું. થાકો બાકુ હું નહીં. હું તો ઘોડા જેવી છું. જુઓ ગમે ત્યાં કૂદકા મારવા મંડી જાઉં. થાકો બાકુ નહીં. એ બાઈ ભૂતળી બેન હું તો હરખી થાકી રહી હતી હો. મારા પિન્ટુને કીધું મારા પગ દબાવી દે. બસ તમારા પિન્ટુએ પગ દબાવી દીધા. હા દબાવી જ દે ને મારા ડાયો છે. તમાર તો ડાયો જોય ને અમારી અહીંયા જીવ લઈ લેશે. ઈ જો ભૂતળી બેન તમને હેરાન કરે
છે તમે જો મને તો જરીએ હેરાન નથી કરતો એટલે હું તો ઉપરાણું જ લઉં હી પાછો તો કયો સેપ્ટો ખબર હે મસ્કા મારી જાય ઘડી ઘડી મસ્કા મારી જાય પૂતળી આંટી તમે મસ્ત લાગો છો ઈ તો અમાર પિન્ટુનો એક છે પૂતળી બેન તમે સમજી ના શક્યા આવો હે હડકાયો એક ઈ તો પછી હડકાયો હોય કે શાંતિનો હે તો એક કહેવાય પૂતળી બેન હી હા તો જલપાબેન હવે છે ને માર મોડું થાય છે હું હાલતી થઈ જાઉં છું તમારે શું પહેરવાનું છે ને મને જરીક ફોટો મૂકી દેજો એટલે એના જેવો સેમ લુગડો હશે ને મારા પાસે તો હું એ પસંદ કરી લઈશ ઈ જ કાંઈ વાંધો નહીં લ્યો તો હું તમને ફોટો મૂકીશ જલપાબેન પાસે ટાણે મૂકજો ગરબીના અડધા કલાક પહેલા ના મૂકજો એ હા ભૂતળી બેન ભલે હો તો રાધે રાધે એ હા રાધે રાધે હો ભૂતળી બેન ને તમારે પિન્ટુથી શું વેર છે કોણ જાણે અમારે પિન્ટુને તો મૂકે જ નહીં અને અમાર પિન્ટુ છે ને જરીએ મસ્તી ના કરે તોય નામ દેશે તમાર પિન્ટુ આમ કરી ગયો તમાર પિન્ટુ તેમ કરી ગયો હવે એમના જોડે કોણ બહેસ કરે ઈ કે તો આ કરી જવાનું હી મારો કહેવાનો મતલબ એવો નથી હો કે ભૂતળી બેન ગાંડા છે પાછા તમે તો કહી દેશો બાઈ કહી ના દેજો હી બાય બાય જય શ્રી કૃષ્ણ લે સ્ટોરી તો ચડાવી દઉં અસલનું ગીત છે કા આઈએ હાલી આવે ગીત નાખી જ દઉં કેવું રૂપારું છે પાછું છે ને મારા ઉપર સારું લાગે હો હી કમેન્ટ નથી કરતી કઈ સાચું કહું છું કે તારી આંખનો ફીણી તારા બોલનો બંધાણી તારા રૂપની પૂનમનો પાગલ એકલો કે તારી આંખનો ફીણી તારા ઝઘડાની બંધાણી કે તારા નખરાની પૂનમનો પાગલ એકલી સની મને સોફા ઉપર ચડીને બેહી જા હી કેવું લાગ્યું ગીત મસ્તીનું છે ને ઓહ હું શું કહું છું ખબર છે અત્યારે છે ને એવી અસલની ઓફર આલે હેરીને ઓફર ગમે એ હાલતું હોય આપણે છે ને કંઈ લેવાનું નહીં ભલે 50% ઓફર હાલતી હોય કે 70% આપણે કંઈ લેવાનું જ નથી ના લઈ દેવું હોય તો કાંઈ નહીં હું તો ઓનલાઈન મંગાવી લઈ પછી નંબર નાખી તારો ને તું લઈ આવજે ને પૈસા દઈ દેજે કેશ ઓન ડિલિવરી એને તો નાની પાડે ને ચૂડેલ તેમાં સાણાઈ કરે હે ને કાંઈ હાથી લઈ દ્યો ને તો હજી તો હમણાં જ શોપિંગ કરી છે ભૂખડી 12 તેમાં રહી ગઈ નક મારે છે નંબર લેવો છે આ વખતે નવરાત્રીમાં એટલે કહું છું આ તો રેવા દે ને તને કોણ કહેશે કઈ નંબર બંબર નથી લેવો એવું તો આવડતું નહીં નંબર આવે એવું ભૂખ જેવું રમે છે આટલું નવરાત્રીમાં 1-2 વાગ્યા સુધી કૂદતી હોય તો થાકતી નહીં લાગતી એમાં થાકવાનું શું હોય થાકી જાવ તો માણસ ન કહેવાવ કઈ હા તો જા તો 1 કપ ચાય બનાવતી આવ જા ઓહો કાલ નવરાત્રીનો થાકોડો તો લાગ્યો ને કઈ ગુડાન કેડું ને હંધુય દુખે છે રહ્યું હવે તો છે મને લાગતું નહીં મારાથી ઊભું થવાશે એટલે જે કરવું ને હાથે જ કરી આવો તને તો અંબે માય માફ નહીં કરે ભગવાનની જરીક તો બીક રાખતી જા હવે કાલ છે ને મારે 2 વાગ્યાનો ઉજાગરો થતો નવરાત્રીનો તો હવે મને નીંદર આવે છે મારે હોઈ જવું છે તમે બેઠા બેઠા બોલ ન કરજો જો તમારે હું હોય તો તમે અંદર જઈને હોઈ જાવ આજે આ સોફો આવગો છે મારો કઈ દઉં છું ઊભી બૂભી હું નથી થવાની આજ મને છે ને બહુ પગ દુખે 1 કપ ચા બનાવી આવ ને ના હો મને પગ દુખે પગ જ દુખે ને નવરાત્રીમાં તો ઘોડાની વાર કૂદતી હોય અને ચા બનાવવાનું કહે તે પગ દુખે અંબે માય સહન નહીં કરી શકતા હોય આખી દુનિયામાં ઈ તો ખબર નથી કે પાપના ચોપડા કીના કેટલા ભરાણા પણ એટલું ખબર છે કે પૂતળીની તો લિમિટ ક્રોસ થઈ ગઈ હશે ઈ છે ને ખાઈને આખો દીએ કૂદકા મારે બસ એને ચાય બનાવવાનું કહીને ત્યાં જઈને પગ દુખે કમર દુખે હાથ દુખે ને હંધુય દુખે હમણાં લઈ આવું જાણે પાણીપુરી ઘોડાની વાર ઊભી થશે અત્યારે પાણીપુરી ન ખવાય ડેન્ગ્યુ ફેલાણો છે તાવના વાહરા હાલે છે રહ્યા લઈએ ના આવજો ને ખાજો નહીં નકામા ચકનો તાવ આવી જાય અંધર પાસે છે ને તારા તો ઘણું જ મગજ છે બધાને ખબર પડે જ છે કે અત્યારે બજારનું કંઈ ખવાય પીવાય નહીં તાવના વાહરા હાલે હેર્યા દોઢી બોલ્યા વગર તો હાલે જ નહીં તમને કોઈએ કીધું હું તમારી યુટ્યુબ ફેમિલીને કહું છું કે ભાઈ હે જગદંબે આવો અન્યાય તમે કેવી રીતે સહન કરો હો એ નહીં સમજાતું કેટલો અન્યાય થાય મારા ઉપર જુઓ તો એમાં હું બચારો હાવ ભોરો હા રે હા હવે આટે ચાય પી લેજે જાઓ ને સોનો મનો હાલો હવે હું આરામ કરી લઉં ને તમે આરામ કરી લો ને તમારા ડોસીમાં આવશે ને તે તો હંચુડો આરામ નહીં મળે મને કરવા એટલે જ કહું છું કે હું હુઈ જાઉં તમે હુઈ જાઓ અને કાલ નવરાત્રીમાં આવજો મારા જેવા મેચિંગ લુગડા પહેરી આવજો કોઈને કહેજો નહીં હી પછી હું એવી રૂપારી લાગીશ ને તમે એવા રૂપારા લાગશો
કોઈ હાંભળી ન જાય હો, ધ્યાનથી જોજો. અને અત્યારે તો છે ને બારું ન નીકળાય, હરખા તાવના વાહરા હાલે છે ને. ભલે હોતી બાય બાય. જય શ્રી કૃષ્ણ. નવરાત્રિની હંધાઈને હાર્દિક શુભકામના.